દર્શક મિત્રો પ્રણામ, વંદે માતરમ। આપનું સ્વાસ્થ્ય સદા ઉમદા રહે, મંગલકારી રહે એવી ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ। હવે અત્યારે આપણા આ ચેનલમાં ઘરગથ્થુ ઉપાયોનો સિલસિલો ચાલી રહ્યો છે। આજે આપણે મેથીના દાણા વિશે થોડું જાણી લઈએ। રસોડામાં રહેલી અને વઘારમાં વપરાતી મેથી દાણા આયુર્વેદમાં તેની ઔષધિ તરીકે અત્યંત ઉપયોગીતા છે, પરંતુ તાસીરે તે ગરમ છે। જો જેમને અનુકૂળ આવી ગઈ તેમના માટે તો તે મસ્ત મોટા ફાયદા આપતી રસોડા ઔષધિ છે। જો તે આપણે યોગ્ય પ્રમાણમાં લઈએ અને જો તે આપણને અનુકૂળ આવી ગઈ હોય, આપણા તાસીરને યોગ્ય લાગી ગયું હોય, અનુકૂળ જ આવતી હોય, એવા સંજોગોમાં આ મેથીના દાણા દરેક ઉંમરની વ્યક્તિને ભરપૂર ફાયદા કરે છે। ઉંમર વર્ષ દીઠ એક દાણો ઉમેરતા જઈએ અને જેટલી ઉંમર હોય તેટલા દાણા જો રોજ રાત્રે પાણી સાથે ગળી જવાય તો તે તાસીરને અનુકૂળ થાય। લગભગ મોટાભાગના પ્રયોગોમાં આ જોવા મળ્યું છે। અથવા તો સૂતી વખતે લેવું અને પિત્ત થાય તો બીજો એક સિમ્પલ પ્રયોગ કરીએ કે ભોજનના 10 થી 15 મિનિટની અંદર જેટલી ઉંમર હોય એટલા નંગ ગણીને, સમજો 25 વર્ષની ઉંમર હોય તો 25 દાણા મેથીના ગણીને આપણે ફાંકી જઈને પાણી પી લેવાનું। 2-3 ઘૂંટડા પાણીમાં ઉતાર દેવાનું, એ બને તો થોડું હુંફાળું પાણી લેવાનું, તો મેથીના અદ્ભુત પરિણામો આપણને મળે જ છે। સવારે નળના કોઠે ત્યારે લેવાય કે જ્યારે રાત્રે જો તમે મેથીના દાણાને પલાળી રાખો અને સવારે એને ચાવી જાઓ અથવા ગળી જાઓ અને પાણી પણ પી જાઓ જેમાં મેથીના દાણા પલાળેલા, તો એ શુગર માટે પણ ઉમદા કાર્ય કરશે। શરીરના તમામ સાંધાના દુખાવા, સ્નાયુઓના દુખાવા એ બધામાં એ ફાયદા કરે છે। ઘણીવાર તો એવું થતું જોવામાં આવ્યું છે કે મોટી ઉંમરના લોકોમાં કે જેમને ઘૂંટણમાં, કમરમાં, સાંધાઓમાં સતત દુખાવો રહેતો હોય છે, એ લોકોને આ પ્રયોગથી ખૂબ ફાયદા થાય છે। મિત્રો, સિમ્પલ ઉપાય છે કે ઉંમર દીઠ દાણા ગણીને લેવાના। ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે અડધી ચમચી લઈ લો, 1 ચમચી લઈ લો, પણ મેથીનો સ્વભાવ ખૂબ ગરમ હોય છે। શાકભાજીનો નહીં, મેથીની મેથીના દાણાનો સ્વભાવ પિત્તકારક હોય છે, માટે કેટલીક વાર પિત્તનું આધિક્ય થવાથી લાય તો બળે જ છે, પેટમાં પણ લાય બળે છે, આખા ટ્રેકમાં લાય બળે છે, અને ઉપરાંત જે લોકોને ગરમી વધી જાય એ લોકોની સ્કિન ડ્રાય થાય છે અને ક્યારેક હેરફોલ પણ થવાની શરૂઆત થાય છે। જો કે હેરફોલ સુધી મામલો જતો નથી, પરંતુ જાય તેને અત્યંત, મેં કીધું ને કે જેમના શરીરમાં ગરમી એવું હોય એ લોકોને જ આનાથી નુકસાન થાય છે। તો મિત્રો યાદ રાખજો, રોજ 20 મિનિટ તાપમાં બેસવાનું છે। પછી જમ્યાના 10 થી 15 મિનિટની અંદર જેટલી ઉંમર હોય એટલા મેથીના દાણા ગણીને હુંફાળા પાણી સાથે પેટમાં પધરાવી દેવાના હોય। સવારે મિત્રો નિશ્ચિત રૂપથી એના ફાયદા જોવા મળશે જ। મેન તો પેટ સાફ આવે છે, ભૂખ ખૂબ સારી લાગે છે, કકડીને ભૂખ લાગે છે, જઠરાગ્નિ સુધરે છે। જે લોકોને મંદાગ્નિની તકલીફ હોય, જે લોકોને કબજિયાતની તકલીફ હોય, એમના માટે તો મેથીના દાણા અક્ષીર ઉપાય છે। કરીને તો જુઓ મિત્રો, ખૂબ આસાન પ્રયોગ છે। અને વાસ્તવમાં જે લોકોને અમે યોગાલયમાં અત્યાર સુધી અઢળક લોકોને સૂચવ્યા છે, જે લોકો યોગાલયમાં આવ્યા પછી મેથીના દાણાનો પ્રયોગ કરે છે, તેમને ખરેખરના ખૂબ ફાયદા રહ્યા છે। હા, જેમની તાસીર પર ખૂબ ગરમ હોય, પિત્તકારક હોય, એમને થોડા ઘણા કદાચ પ્રયોગો ભિન્ન રીતે કરવા પડે, ઓલ્ટરનેટ ડે લઈને જુઓ, અથવા
ઉંમર 40ની હોય તો 20 દાણા લઈને જુઓ, એક ટાઈમ લઈને જુઓ. ખરેખર તમને એના અદ્ભુત પરિણામો જોવા મળશે. તો મિત્રો, યાદ રાખજો આ પ્રયોગો, એનો પ્રચાર પ્રસાર પણ કરજો. અને બહુ અઘરો પ્રયોગ તો છે જ નહીં. કોઈ દવાખાનાથી, કોઈ મેડિકલ સ્ટોરમાંથી કોઈ દવા લાવવાની પણ જરૂર નથી. ઈસબગુલ પણ ફાંકવાની જરૂર નથી કે મળ શુદ્ધિ પાવડર લેવાની જરૂર નથી. સિમ્પલી તમે મેથીના દાણા ફાંકી લો. જેટલા વર્ષની ઉંમર હોય એટલા દાણા ફાંકી લો. અતિશય ગરમ પડતું હોય તો મેં કીધું ને, અડધી પ્રમાણમાં દાણા ફાંકજો. પણ એનો પ્રયોગ અવશ્ય કરજો, એનો અનુભવ અવશ્ય કરજો. અસ્તુ. વંદે માતરમ. આ પ્રયોગનો સંપૂર્ણ શ્રેય ભગવાનના ચરણોમાં અર્પિત કરું છું. જગતજનની પ્રિય ભારત માતાને પ્રણામ કરું છું. અને આજના આ નાનકડા સત્રના સમાપ્તિની આપની પાસે અનુમતિ માંગુ છું. વંદે માતરમ.